હેરો આ તમે હવેલી પ્રસાદ લેવા જવાના છો? એ હા એ હા જવાનું છે કા પ્રસાદ લેવા? હા, અને આપણા મંડળના બધા છે ને? બધા હોય જ ને વાલી, આ તો ખૂબ આનંદ આવશે ને. બધી સેવામાં તમે રહેશો કા? હા તો રહો જ ને સેવામાં. હા, એમ નહીં તો ઓલો પ્રસાદ બધાને પીરસવાનો હોય તો તમે એમાંય રહેશો ને? હા હું પીરસવામાં હોઈશ. તો હું કહું તમને, આપણે ઓલી છેલ્લી લઈને નો હા ત્યાં હું બેસીશ, તમે પીરસવા આવજો મને યાર. હા તો હું તો બધી પીરસવા જવાનું છું, આવી મોહનથાળ છે. લેજો, મોહનથાળ. હા એમાં નક્કી ન હોય, સંભારોય આવે, મરચોય આવે, મોહનથાળે આવે, જે આવે હું તો બાર પીરસવાથી કામ હોય, પણ તમે સેવાથી કામ હોય. તમે મોહનથાળ લેજો ને. કેમ, એનું શું કારણ? કેમ કે તમે મોહનથાળ લઈને આવો, મને મોહનથાળ બહુ જ ભાવે. અંતવાનો જેટલો હોય ને હું મોહનથાળ ખાતી જ રહું. ત્યાં હવેલી આપણે એવું જરાય નથી કે એક જ વાર આવે. તું ધરાઈને કોઈ પણ મંડળના વ્યક્તિ કે કોઈ પણ સેવામાં આવ્યો હોય તો એને કે પધરાવો, તને પધરાવશે. કોઈ એમ નહીં કે તમે કેટલામાં ખાધો. કોઈ ના નથી પાડતું, બધાય પધરાવે જ છે. હા. મને શરમ આવે. હા. તમે હોય ને તો હું તમને એમ કહીશ, ના 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 મને ન આપો. હવે બસ બસ બસ, તો તમારે હું ના પાડું ને એટલે તમારે મૂકી જવાનું. હું તમને ના પાડું એટલે તમે મૂકી દેવાનું. હું પાછી તમને ના પાડું. એ બસ બસ, પણ કેટલો ખાઈ છે? 4-5 બટકા તો અત્યારે જ અહીંયા ખાઈ ગઈ. એમ થાય ખાતા જ રહીએ. આહા, પ્રસાદ છે ગાય, મજા આવી જાય હો. જેટલો ખાઈને એમ થાય આહા. મારી વાત સાંભળ, એક જ જણાને જવાનું છે તમે જયો પ્રસાદ. એક જણાને કીધું, 4-5 જણાને નથી કીધું, એટલે હું જઈશ તો અને હું પ્રસાદ જઈને લઈ આવીશ. તારે ન થવાનું, સમજી ગઈ? એમની પણ મંડળનું હોય તો અરે બધા તું કેવી છો ભાઈ? હું નાના નાના કહું ના, આ શું છે? એટલે ના અરે ન મહા હોય એવી રીતે, કેવું લાગે યાર? તું થોડું તો સમજીને વાતો કરતી છે. આ શું મતલબ થયો? એવું ન કરે. સેવામાં આવવાની જ કે નહીં? આવવાનું જોઈ ને. હા તો સેવામાં આવજે અત્યારથી, હા તો અને ઉપર કરાવજે બધું. બધુંય અને કરાવીશ. બૈરાવની પંગત બેન છે અને પીસાવાય લાગશે. હા પીરસાવી છે ખરી. અને મોહનથાળ નો લેજે પીસાવામાં. હું કામીને નો લાવું? ના, પૂરી લેજે અને કાચને સકડી લેજે. મોહનથાળ આપતી નહીં તો હું અહીંયા મંડળમાં બધાને કહીશ કે આજે એને મોહનથાળ દેતા નહીં. પૂરીમાં હું કરીશ ખબર? પૂરીમાં બાફો પાડીને અંદર ભૂંગળા નો મૂકી દે. બોલાય, આમ નો બોલાય. માણા થઈ જા, હું પાખું પાડીને મોહનથાળ લઈને ખાઈ જાય. કેવી છો તું, કઈ ખબર પડે? મોહનથાળ બહુ ભાવે. એમ ન હોય પણ મોહનથાળ ભાવે તો ત્યાં પ્રસાદ લેવા દઈએ ને ત્યારે ઓકે. બાકી તો કાંઈ એ તો નહીં. કહું આપણે છું. ઘરે લઈને ખાઈ લેવાનો, બનાવી લેવાનો. તો ડબ્બો લેતી આવું. અરે ઘરે બનાવીને ખાવાનો, ત્યાંથી ઘરે નથી લેવાનો. પણ મારાથી એવું ન બને. મોહનથાળ બહુ ભાવે. હું એ જ ખાઈશ. તમે આવજો પીરસવા. ખાતર છે, પ્રસાદ છે, પ્રસાદની જેમ લેવાનું, હા તો લઈ પ્રસાદ સેવા ની જેમ જ કરી. લઈશ. હું એવું લાગે ને જો તમે કહેશો ને તો શાક ભાત ને એવું કાંઈ આપણે સખડી ને એવું કાંઈ નહીં અડું. મોહનથાળ જ ખાઈશ. તમે આખી પાત્ર મને એ મોહનથાળ મારા વાલા, આ તમારો પ્રસાદીયો ભગત છે અને ન્યા આજે આવે છે એટલે આને તમે સંભાળી એ તો લ્યો. ભગવાન નહીં ગમે. ભગવાન એમ થાય કે હા આ પરસાદી ભગત આવ્યો એટલે એ મોહનથાળ જ આપે. કાંઈ વાંધો નહીં, હું તને લઈ જઈશ અને હું તને મોહનથાળ દઈશ. તું નાના નાના કરજે અને હું તને મૂકતો જઈશ. થઈ ગયું તારું? હા. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે અત્યારે ઘરમાં કઈ આજે પાંચમ છે તો જમવાનું બનાવવાનું છે, આપણે કોઈને પધરાવવાનું બાને દેવાનું હા છે. એ કરી નાખ્યું ને. શું કર્યું? જો રીંગણા બટેકાનું શાક કર્યા, ભાત કર્યા, પછી તુવેરની દાળ કરી, પૂરી કરી અને છાશ થઈ છે અને આપણે રબડી લઈ આવશું અને પછી આપણે દઈ આવશું ટિફિન. કેટલા જણાને કર્યું? મેં અત્યારે 2-3 જણાનું. કાંઈ વાંધો નહીં, જા હું તને લઈ જઈશ. હો વાલી, જા. આ જા. ભગવાન સંભાળી લેજો, આજે આવે તમારો પ્રસાદીયો ભગત.